આજે બે મહિલાઓનો જન્મદિવસ છે. એક ઝાંસી કી રાની અને બીજી ઇન્દિરા ગાંધી. બંનેનો જન્મ 19મી તારીખે થયેલો છે અને બંને જણ આ દેશને એક નવી દિશા આપીને ગયા. એ દિશા શું હતી? एक आज़ादी की लड़ाई को वेगवंता बनावा माटे जहाँ थी आज़ादी के बीज रोपाया, मेरी झांसी नहीं दूंगी, वहाँ से आज़ादी की एक चिंगारी जागी. और दूसरी महिला जो एकता और अखंडता के लिए अपने प्राण न्यौछावर कर दिए, लेकिन अपने निर्णय से कभी डगी नहीं. इंदिरा गांधी એ પ્રથમ મહિલા હતી જે પ્રધાનમંત્રીનું પદ લીધું. પણ લોકો પ્રધાનમંત્રીનો પદ લઈને વાયદા કરે છે, વાયદા નતા કરતા. કહે છે કે એ પદ પર બેઠા પછી વિરોધ પક્ષને બી કહેવું પડ્યું કે એ દુર્ગા હૈ ઇસ દેશ કી, કે નિડરતાથી એને દેશ ચલાવ્યું છે. રહેનું ઘર, ખેડેની જમીન, કાયદા, बैंकों राष्ट्रीयकरण, अभी नानी नानी पाकिस्तान के 2 टुकड़े, पाकिस्तान और बांग्लादेश बना देना, ब्लू स्टार ऑपरेशन करना और फिर भी પોતાને અંગરક્ષક તરીકે એ જ કોમના લોકોને રાખવા, આ નિડરતાની નિશાની છે. ઇન્દિરા ગાંધીએ એક આ દેશમાં એવું બીજ બોયલું કે જેનાથી આવાવાળી પ્રજાને સુખાકારી થાય. અણુબમ કા ધડાકા કરના, આ બધું ઇન્દિરા ગાંધીએ કર્યું. સૌથી પહેલાં શીખવાનું એ છે એમનામાંથી કે વાદે નહીં કરો, વાદે સે પહેલે કામ કરો. નિડરતા બન કે દેશ ચલાવો, વાદે નહીં કરો. એમના જમાનામાં પોસ્ટર નહોતા લાગતા. કહે છે इंदिरा गांधी इमरजेंसी करेली. क्यों करी थी? उसका रीज़न है देश के अंदर बढ़ता हुआ भ्रष्टाचार, देश में बढ़ता हुआ आतंकवाद, ये તમામ બાબતો ઉપર જે રીતે કહેતા પણ ઇમરજન્સી મેં જોઈ છે, આ આજની જનરેશને જોઈ નથી. સમયસર ગાડી આવી, ભ્રષ્ટાચાર કરતા તમામ અધિકારીઓ BA, નાગરિકો એટલા સુખાકારી બનેલા જેની કોઈ લિમિટ નથી. અને એ જો પગલું ભર્યું હોત વધારે તો આ દેશ સુખાકારી તરફ ગયો હતો. આજે જુઓ, જ્યાં જે દફતરમાં જાઓ ત્યાં ભ્રષ્ટાચાર છે. એ ભ્રષ્ટાચારને રોકવા માટે કંઈ તો કરવું પડે છે. એ ઇન્દિરા ગાંધીએ કરી બતાડ્યું. અને મારું માનવું છે કે આવી નિડરતા કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ શીખવી જોઈએ. વાદા મત કરો લોકો કે સાથ મેં, લોકોની વચ્ચે જઈને એમનું કામ કરો અને કામ નિડરતાથી કરો. કોઈ બી અધિકારી આવે તો ગભરાવાની જરૂર નથી. એટલે જે આપીને ગયું છે એને જો આપણે દોરાઈએ અને એના માર્ગ ઉપર ચાલીએ તો મને લાગે છે પક્ષાપક્ષીના રાજકારણ કરતાં આ દેશ મજબૂત થાય, એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ.